સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિયોગીજી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. શ્રીમદ સદગુણશાલિનાં ચિદચિદી વ્યાક્તં ચ દિવ્યાકૃતે જીવે સાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાદીપં નેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વેદાદિકીત્રયં વિભુ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. જે છે અક્ષરધામ દિવ્ય હરિનું મુક્તો હરિ જ્યાં બસે માયા પાર કરે અનંત જીવને. જે મોક્ષનું સાક્ષાત સુધા
સ્વામી સૌતરે જેના દિવ્ય સુદિવ્ય જે ચરિત્રમાં વિલસી હરી તોરયા સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વધારી રહ્યા આપે અક્ષર સુખ ભક્ત જનને આત્મીય ભાવે સર્વદા એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા ભૂલકા સહુ સેવતા ભૂલકા સહુ સેવતા. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, જય જય પ્રગટ ગુરુ હરિપ્રભુ જીવન સ્વામી મહારાજની જય, જય જય. કરજો અક્ષર
દાસત્વ પ્રદાન. હે ગુરુ હરિ પ્રબોધ સ્વામી કરુણા નિદાન. કરજો અક્ષર દાસત્વ પ્રદાન. હે ગુરુ હરિ પ્રબોધ સ્વામી કરુણા નિદાન. હરિ સન્મુખ નિરંતર રહ્યા જોડી હાથ. પ્રબોધ સ્વામી દાસત્વ નિધિ અગાધ. હરિ સન્મુખ નિરંતર રહ્યા જોડી હાથ. પ્રબોધ સ્વામી દાસત્વ નિધિ અગાધ. કરજો અક્ષર દાસત્વ પ્રદાન. હે ગુરુ હરિ પ્રબોધ સ્વામી કરુણા નિદાન. કરજો અક્ષર. પરાત્પર શ્રી હરિના ધારક સંપૂર્ણ. નિર્ગુણ સ્વગુણ ઐશ્વર્ય સ્વરૂપમ. પરાત્પર શ્રી હરિના ધારક સંપૂર્ણ. નિર્ગુણ સગુણ ઐશ્વર્ય સ્વરૂપમ. છતાંય છો હરિના દાસાનુદાસન. ગરજુ ગરીબે ગુણાતીતનું દર્શન. અક્ષરધામી સેવક ભાવતુલ્ય. સર્વ સમર્થ બન્યા આજ શૂન્ય. રખે કોઈ ઓળખે એ દર્શન તમારું. જીવન તમારું એ ધ્યેય અમારું. કરજો અક્ષર દાસત્વ પ્રદાન. હે ગુરુ હરિ પ્રબોધ સ્વામી કરુણા નિદાન. તવ દાસત્વના દાન દેજો હે સ્વામી. દાસાનુદાસન બનાવો ગુરુ હરિ. તવ દાસત્વના દાન દેજો હે સ્વામી. દાસાનુદાસ બનાવો ગુરુ હરિ. કરજો અક્ષર દાસત્વ પ્રદાન. હે ગુરુ હરિ પ્રબોધ સ્વામી કરુણા નિદાન. કરજો અક્ષર. અનન્ય વારસ અક્ષરાધીશના. નિયંતા છો ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના. અનન્ય વારસ અક્ષરાધીશના. નિયંતા છો ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના. નિરંતર કહો તારે લઈને હું હરી. હૃદયથી વહે આર્તનાદ તું હી. પગલે પગલે તવ દાસત્વ યાત્રા. તુને તુમાં લય કરી દેતી. દાસત્વ એ અમીરાત તમારી. આત્મ સમૃદ્ધિ એ છે અમારી. કરજો અક્ષર દાસત્વ પ્રદાન. હે ગુરુ હરિ પ્રબોધ સ્વામી કરુણા નિદાન. કરજો અક્ષર. કરજો અક્ષર દાસત્વ પ્રદાન. હે ગુરુ હરિ પ્રબોધ સ્વામી કરુણા નિદાન. કરજો અક્ષર દાસત્વ પ્રદાન. હે ગુરુ હરિ પ્રબોધ સ્વામી કરુણા નિદાન. કરજો અક્ષર.
સહજાનંદ સ્વામી મહારાજની જય. અંગે અંગમાં હરિને ધારી પ્રગટ્યા અક્ષર ગુરુઆજ. વંથલી ગામે પ્રગટ થયા સ્વામી પ્રબોધ જીવનદાન. અંગે અંગમાં હરિને ધારી પ્રગટ્યા અક્ષર ગુરુઆજ. વંથલી ગામે પ્રગટ થયા સ્વામી પ્રબોધ જીવનદાન. નિર્ગુણ નિર્દોષ વાતલડી એની કરે જીવોને માયા પાર. સરખે સરખા મુક્તો માણે અક્ષર આનંદ અપાર. હે અંગમાં હરિને ધારી પ્રગટ્યા અક્ષર ગુરુઆજ. વંથલી ગામે પ્રગટ થયા સ્વામી પ્રબોધ જીવનદાન. એ જેવી મહારાજે ગુણાતીતની એકતા દીધી. એવી મહારાજે ગુણાતીતની એકતા દીધી. ઓ એવી સ્વામી હરિને આપની એ દીધી. ઓ એવી સ્વામી હરિને આપની એ દીધી. હે તું જે ધારે તે થાય. આજે અનંત બ્રહ્માંડોની માં એવી સમજણ તું આપજે અમને એવી કરું પ્રાર્થના. હે દ્રષ્ટિ માત્રે કાળ માયા સર્વેનો તાપ સમી જાય. તોય સ્વામી સેવક ભાવને કદી ના ચૂકતા આપ. અંગે અંગમાં હરિને ધારી પ્રગટ્યા અક્ષર ગુરુઆજ. વંથલી ગામે પ્રગટ થયા સ્વામી પ્રબોધ હે તારી દાસત્વ ભક્તિ નેતિ નેતિ તારી સાધુતા કેવી. નેતિ નેતિ હે તારી જ્ઞાન ગરીબી. નેતિ નેતિ હે કેવી સુહૃદ મૂર્તિ. નેતિ નેતિ હે નેણલે તારે હરિના હેતને નેણલે હરિના હે. તારું મુખલડું મલકાતું વર્ષે હરિ કરુણા નામે. હે ભગવાધારી
ગુણ નિર્દોષ વાતલડી એની કરે જીવોને માયા પાર સરખે સરખા મુક્તો માણે અક્ષર આનંદ અપાર અક્ષર હુબહુ હરિ સ્વરૂપ છો અક્ષર હુબહુ હરિ સ્વરૂપ છો શીતળ શાંત ને હરિનું ધામ છો હરિ સાંગે હરિ ભક્તોની પૂજા નિત્ય નિત્ય કરી રહ્યા છો પૂજા નિત્ય નિત્ય કરી રહ્યા છો હે સ્વામી પ્રબોધ જીવનજી તમે સ્વામી પ્રબોધ જીવનજી તમે ગુલકાની અરજ સુણજો અરજ સુણજો અરજ સુણજો અક્ષર રૂપ બનાવીને હરિ મૂરત ના તમે સુખ દેજો હરિ મૂરત ના તમે સુખ દેજો હરિ મૂરત ના તમે સુખ દેજો સજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિપ્રભો जीवन स्वामी महाराजની जय जय जय। मूर्ति ना सुख देजो, मूर्ति का सुख देने के लिए प्रभु स्वामी 17 अगस्त को धरती पर पधारे। तो आई होप सबका उमंग भी ऐसा ही हो। तो अगले भजन में उम्मीद है सब साथ में भजन गाएंगे। હે આવ્યા રે આવ્યા હરિ સ્વામી આવ્યા સંગે પધાર્યા પ્રબોધ સ્વામી આવ્યા હે આવ્યા રે આવ્યા હરિ સ્વામી આવ્યા સંગે પધાર્યા પ્રબોધ સ્વામી આવ્યા હે હરિ સ્વામી આવ્યા રે આવ્યા સાથે ઠાકુરજીને ટેડી લાવ્યા હરિ સ્વામી આવ્યા રે આવ્યા સાથે ઠાકોરજીને તેડી લાવ્યા પ્રભુ સ્વામી આવ્યા રે આવ્યા સાથે ઠાકુરજીને ટેડી લાવ્યા પ્રભુ સ્વામી આવ્યા રે આવ્યા સાથે ઠાકોરજીને તેડી લાવ્યા અરે એક વાર બે વાર સ્વામી નારાયણ બોલો સવારંવાર હરે એક વાર બે વાર સ્વામી નારાયણ બોલો સવારંવાર હરિ સ્વામી આવ્યા રે આવ્યા સાથે ઠાકુરજીને ટેડી લાવ્યા પ્રભુ સ્વામી આવ્યા રે આવ્યા સાથે ઠાકોરજીને તેડી લાવ્યા સાથે હરિ સ્વામીને તેડી લાવ્યા વિને વિવેક વિશ્વાસ પ્રભુ આપો વિનય વિવેક વિશ્વાસ પ્રભુ આપો કૃપા કરી માઈક ભાવ કાપો કૃપા કરી માઈક ભાવ કાપો આવે ભક્તિનો ભીડો વધે કેફ હરિનો આવે ભક્તિનો ભીડો વધે કેફ હરિનો એવું કામન કરો ને મારા વાલા વાલા હરિ સ્વામી આવ્યા રે આવ્યા સાથે ઠાકુરજીને ટેડી લાવ્યા પ્રભુ સ્વામી આવ્યા રે આવ્યા સાથે ઠાકોરજીને તેડી લાવ્યા
પ્રભુ નિષ્ઠાને પ્રીતિ પ્રગટાવો, પ્રભુ નિષ્ઠાને પ્રીતિ પ્રગટાવો. ટાળો આસનાને અહમ ઓગાળો, ટાળો આસનાને અહમ ઓગાળો. તાએ ભગવતીથી પ્રીત તો સમજાય સાચી રીત, તાએ ભગવતીથી પ્રીત તો સમજાય સાચી રીત. દિવ્ય પ્રાપ્તિની મસ્તીમાં નાહો નાવો, હરિ સ્વામી આવ્યા રે આવ્યા, સાથે ઠાકુરજીને તેડી લાવ્યા. પ્રબોધ સ્વામી આવ્યા રે આવ્યા, સાથે ઠાકોરજીને તેડી લાવ્યા, સાથે હરિ સ્વામીને તેડી લાવ્યા. પ્રગટ અક્ષરની સ્મૃતિમાં રાચું, પ્રગટ અક્ષરની સ્મૃતિમાં રાચું. તું રાજી થાય એક જ હું યાચું, તું રાજી થા એક જ હું યાચું. કેવો સુહૃદ સમાજ વળી સ્વામી સંગાત, કેવો સુરત સમાજ વળી સ્વામી સંગાત. એવા મહિમાના બાનમાં હું માલું, હરિ સ્વામી આવ્યા રે આવ્યા, સાથે ઠાકુરજીને તેડી લાવ્યા. પ્રબોધ સ્વામી આવ્યા રે આવ્યા, સાથે ઠાકોરજીને તેડી લાવ્યા, સાથે હરિ સ્વામીને તેડી લાવ્યા. અરે એક વાર બે વાર સ્વામી નારાયણ બોલો સવારંવાર, અરે એક વાર બે વાર સ્વામી નારાયણ બોલો સવારંવાર. હરિ સ્વામી આવ્યા રે આવ્યા, સાથે ઠાકુરજીને તેડી લાવ્યા. હરે સ્વામી આવ્યા રે આવ્યા, સાથે ઠાકોરજીને તેડી લાવ્યા. સ્વામી આવ્યા રે 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 સ્વામી આવ્યા રે. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. સજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ્યન સ્વામી મહારાજની જય જય જય. સભાની શરૂઆત કરતા આપણે ગુરુ હરિના ચરણે અક્ષર નમનથી કરીશું. સુહૃદ ભાવ સ્વધર્મ
बस एक बस एक बस एक हे हरि हरि हरि। 17 ઓગસ્ટ પ્રગટ ગુરુહરિનો પ્રાગટ્ય દિવસ. એકવાર ભક્તિ સ્વામીએ સ્વામીજીને એક પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામિનારાયણ ભગવાન આ ધરતી પર આવ્યા તો એમની બધાથી મોટી કરુણા કઈ? એનો જવાબ આપતા સ્વામીજીએ વાત કરી હતી કે પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન આ ધરતી પર આવે જ નહીં, પણ કેવળ આ ધરતીના જીવોના કલ્યાણના અર્થે એ ધરતી પર પધાર્યા. વૈરાટ નારાયણ કે જેના એક આંખનો ઝબકારો આપણા 665 વર્ષ થાય, એને 22 પર 26 મીંડા લાગે એટલા વર્ષ એક પગે ઉભરીને તપ કર્યું, ત્યારે પણ એની પ્રાર્થનાએ કરીને ભગવાન સ્વામિનારાયણ આ ધરતી પર પ્રગટ્યા નહીં, પણ કેવળ આપણા જીવ, મારા જીવ કે આપણા આત્માના કલ્યાણને અર્થે સ્વામિનારાયણ ભગવાન આ ધરતી પર આવ્યા ને એ જ સ્વામિનારાયણ ભગવાનને ધારીને જે અત્યારે પ્રગટ વિચરે છે એના પ્રાગટ્ય દિવસના નિમિત્તે આપણે સવાર સભામાં ભેગા થયા છે. તો આપણે તો કોઈ એવું સાધન કર્યું નથી કે આપણે એમની જોડ મળે, પણ કેવળ એમની કરુણા અને દ્રષ્ટિએ કરીને આપણે ફાઈ ગયા છે. આપણને એવા કંઈક સમર્થ માવતરની ગોદ મળી છે કે જે અંતર્યામી છે અને સર્વજ્ઞ છે. આપણું અત્યારનું ને થનારું બધું જોનારા છે. મુંબઈમાં એક ભગત ને બાઇક લેવું હતું, તો એ ભગતની કોઈ સ્થિતિ નથી કે બાઇક લઈ શકે, પણ તો પણ બાઇક લીધું ને એમની અંતરની ઈચ્છા કે ગુરુહરિના ચરણે ને ગુરુહરિના હાથે કરીને એ બાઇકનું પૂજન કરાવું. તો ગુરુહરિએ બાઇકનું પૂજન પણ કર્યું ને બીજે જ દિવસ એ બાઇક ચોરાઈ ગયું. તો એના ઘરેથી પૂછે રોજ કે બાઇક ક્યાં ગયું એમ, તો કંઈક ને કંઈક કહીને ટાળ્યા કરે. બે દિવસ ગયા, 3 દિવસ ગયા, પછી એનાથી રહેવાયું નહીં, તો એને ઘરે કહી દીધું કે બાઇક ચોરી થઈ ગયું છે. તો એની વાઈફે કે હસ કે ચોરી થઈ ગયું. મને કે પ્રબોધ સ્વામીએ ઊંઘમાં દર્શન આપ્યા હતા અને એ બતાવ્યું હતું કે તમે બાઇક લઈને કંઈક જતા હો છો અને બાઇકનો એક્સિડન્ટ થાય છે અને તમે ધામમાં જાઓ છો. તો કે આપણને કેવા માવતર મળ્યા છે ને આપણે કોની ગોદમાં બેઠા છે, તો કે આપણનું પડે પડ રક્ષા કરે છે. લાસ્ટ યર જ્યારે ગુરુહરિ યુકે, US ને કેનેડાના વિચરણ પછી ઇન્ડિયા પધાર્યા, ત્યારે રઘુભાઈ કરીને એક ભગતના ઘરે બેંગ્લોર પધાર્યા હતા. ત્યારે એમને ગુરુહરિને વાત કરી અને એક પ્રશ્ન પૂછ્યો. એ ભગત તો સ્વામિનારાયણ સંપ્રદાયના સેવક નથી, પણ ખૂબ જ ધાર્મિક હતા, એટલે એમના ઘરે ઉતારો હતો. ત્યારે એમને સ્વામીજીને એક પ્રશ્ન પૂછ્યો કે મારા ઘરે તો અનંત સંતો પધારે છે, પણ તમારો પ્રોટોકોલ શું છે? તો સ્વામીજીએ આપણા આત્માની પ્રગતિ એમના તરફ નિરંતર કેમની છેલ્લા શ્વાસ સુધી વધ્યા કરે એનો રહસ્ય આપતા વાત કરી કે મારો એક જ પ્રોટોકોલ છે કે જ્યારે ત્યારે જેવું તેવું જ્યાં ત્યાં ચલાવી લેવું અને સ્વામીજીનું ભજન કરવું. તો આપણને આપણી લાઈફમાં ક્લેરિટી આપવા માટે આપણે કોઈ સાધન નથી કર્યું, પણ એ નિરંતર આપણે કંઈક ને કંઈક પ્રસંગે કરીને આપણને એ માર્ગ દેખાડતા જાય છે. તો ભગવાને આપણને આ ધરતી પર જન્મ આપ્યો, તો 2 કારણના માટે જન્મ આપ્યો. પહેલો તો કે તન મન ધનથી સુખી કરવા, અને બીજો કે આત્માથી સુખી કરવા. તો કે આત્માથી સુખી થવું કેમનું? તો કે આવા કોઈ પ્રગટની ગોદ મળે તો આત્માથી સુખી થવાય. સ્વામિનારાયણ ભગવાને પણ વાત કરી કે ભગવાનનો આશરો હશે તો આત્માથી સુખી થવાશે. આપણે આજે ગુરુહરિના પ્રાગટ્ય દિવસે ભેગા થયા છે, તો આપણે એવી કોઈ સાધના નથી કરી, પણ આપણે એક એવા સમાજમાં બેઠા છે જ્યાં સુખી થનારની ગરજ ઓછી છે, પણ સુખી કરનારની ગરજ વધારે છે.
તો આજે મનીષભાઈ અને રાજભાઈ એક અદ્ભુત નરેશન રેડી કર્યું છે, તો આપણે એમને ઇન્વાઇટ કરીએ કે આપણને કંઈક એવા સ્વામીજીના જીવનમાં ડૂબાડી શકે, કંઈક આપણી આત્મા માટે, કંઈક આપણને આગળ જવા માટે કંઈક મળે, એના માટે ભક્તિ અર્પણ કરે. સજાનંદ સ્વામી મહારાજની જય. जीवन सहुना जीवन सहुना ब्रह्म रस थी सभर થઈ ગયા. जीवन सहुना ब्रह्म रस थी सभर થઈ ગયા. દિવ્ય તારી મૂર્તિમાં લીન થઈ ગયા. જીવન સહુના બ્રહ્મ રસથી સભર થઈ ગયા. પ્રગટ પ્રભુની મૂર્તિમાં સહુ થયા મશગુલ, સહુ થયા મશગુલ. કાર્ય કરે જ્યાં સત્તા એની નથી કોઈની ભૂલ, નથી કોઈની. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. ગુરુ હરિ પ્રાગટ્ય પર્વની જય જય જય. થેન્ક્સ ટુ ધ્રુવભાઈ. પહેલી વખત થોડીક વાર પણ એટલીસ્ટ સામે બેસીને સભાનો આનંદ માણવાની તક આપી સ્વામીજીએ. આજનો શુભ દિવસ ત્રિવેણી સંગમ. ત્રિવેણી સંગમ કેમ? તો કે પહેલું, આજે આપણે સેલિબ્રેટ કરીશું ઇન્ડિયાનો સ્વતંત્રતા દિવસ, કે જેમાં જવાનો દેશની સરહદ પર ઊભા રહીને આપણી રક્ષા કરે છે. બીજો દિવસ છે રક્ષાબંધન સેલિબ્રેશન, કે જેમાં બહેનો પોતાના ભાઈની રક્ષા માટે નિરંતર પ્રાર્થના કરે છે. અને ત્રીજો સૌથી અહમ અવસર, કે આપણા આત્માના માવતર એવા ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજી મહારાજનો 71st 71મો પ્રાગટ્ય દિન. મનીષભાઈ, તમે જે આ વાત કરી 3 કે ત્રિવેણી સંગમ છે આજે, તો સ્વામીજીની એક ગોષ્ઠી યાદ આવી ગઈ. સ્વામીજી એમને પરવાણીમાં ઘણી વખત કહેતા કે આપણે કેવા સેવક થવાનું છે. તો કેવા? તો કે જેના જીવનમાં ગુરુ ભક્તિ, પ્રભુ ભક્તિ અને રાષ્ટ્ર ભક્તિ એ ટોપ લેવલની હોય, એવા આપણે બધા એ સેવક થવાનું છે. ત્યારે તમે જે વાત કરી એના રિલેટેડ આ વાત મને યાદ આવી. જેમ આપણે કીધું કે પ્રાગટ્ય દિન ઉજવવાનો છે. આપણે ઇન્ડિયામાં ઉછરેલા છે બધા, એટલે બધાએ લાઈક ટીવી સિરિયલ્સને અનેક સોર્સથી આપણે જોયું હશે કે મોટા પુરુષ હોય, ભગવાન હોય, આ ધરતી પર અવતારે ત્યારે એમના પ્રાગટ્ય વખતે કંઈક ને કંઈક એવું વિશેષ થતું હોય છે. કે જેમ આપણને ખ્યાલ છે કે જન્માષ્ટમી વખતે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ્યા હતા ત્યારે કંઈક એવું અનેરું દર્શન કરાયું હતું. તો રાજભાઈ, આજના દિવસે તમે કંઈક એવું શેર કરી શકો કે જ્યારે પ્રબોધ સ્વામીજીનું પ્રાગટ્ય થયું ત્યારે એવું કંઈક એવું એમણે વિશેષ દર્શન કરાયું હોય? હાજી મનીષભાઈ, પહેલાં તો આપણે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીનો પ્રાગટ્ય દિવસની થોડી માહિતી વિશે જાણીએ. ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી આ ધરતી પર કેવળ ને કેવળ કરુણાએ કરીને
17 ઓગસ્ટ 1953 અને સોમવારના દિવસે અને 8:45 સાંજના કહેતા કે રાતના એ ટાઈમે એમનું આ ધરતી પર અવતરણ થયું હતું. ત્યારે હવે પ્રસંગની તમે વાત કરી કે જેમ આપણે બધાને ખબર હશે કે જ્યારે કૃષ્ણ ભગવાન જ્યારે આ ધરતી પર પધાર્યા હતા ત્યારે એમનો તો આખી પ્રસંગ જ અલગ હતો કે એમનો જન્મ જ જેલમાં થયેલો. તો એવો જ એક પ્રસંગ દિવ્યતાનો એ શેર કરું. આપણે બધાને ખ્યાલ હશે કે વંથલી ગામ તો કે એક નાનું ગામ છે, એમ એક ટાઉન બી ના કહેવાય. તો આપણે બધા બી જે ગામમાં રહેતા હશું એ બધાને ખ્યાલ હશે કે આપણે બધાના ગામ જે ફળિયામાં હોય તો ગામ તો બરાબર છે, એટલો વિકાસ ના થયો હોય તો ફળિયાનો વિકાસ તો ક્યારેય થયો હોય. તો એવો જ એક પ્રસંગ છે કે જે પ્રબોધ સ્વામીજીનું જે પૂર્વાશ્રમનું ઘર હતું તો એનું થોડું ડાયમેન્શન્સ આપણે વિચારીએ તો કેવું હતું તો કે આખું 4 ઓરડાનું રૂમ હતું, આખું ઘર હતું એમ, અને એ 4 પેરેલલ હતા. તો એક જે આપણે ઘરમાં અંદર જઈએ તો પહેલો જે ચોક આવે તો એ ચોક એની અંદર જઈએ હજુ આગળ તો એક રૂમ હતો, એક લિવિંગ રૂમ. એનાથી આગળ જઈએ તો હતું રસોડું, અને છેક છેલ્લો રૂમ જઈએ તો એ હતો એમના ફાધર અને મધરનો. તો જ્યારે 17 ઓગસ્ટ 1953 એ દિવસ હોય છે ત્યારે આપણને બધાને ખબર હોય કે અત્યારે તો આધુનિક ટેકનોલોજી આવી ગઈ છે જેથી કરીને અત્યારે ડિલિવરી સહેજે ઇઝીલી થઈ જાય, પણ એ જમાનામાં એવું કંઈ ડૉક્ટરનું એવું કંઈ હતું નહીં, એવી ટેકનોલોજી બી હતી નહીં. તો આજુબાજુના જે બહેનો હોય એ જ ડિલિવરી કરતા. તો એમની મધરને 8:40 અરાઉન્ડ કહેતા કે 8:30 સમથિંગ એમના પેઇન થવા માંડ્યું. તો એમના ફાધર એમને આજુબાજુના બહેનોને બોલાયા કે હવે કદાચ ડિલિવરીનો ટાઈમ આવી ગયો છે એમ. તો આજુબાજુના બહેનો બધા ભેગા થઈ ગયા અને રૂમમાં એમને લઈ જાય છે એમના મધરને. જ્યારે રૂમમાં જાય છે ત્યારે એમના બા અને દાદા એ આગળની રૂમમાં બેહેલા હોય છે, જે ચોકમાં જે વાત કરી કે જેમ ઘરમાં અંદર જઈએ તો પહેલો જે ચોક આવે એમાં એમના બા અને દાદા ઢોલિયા ઉપર બેસ્યા હતા. અને બા અને દાદા એમની કંઈક અંદર જે વાત હશે એ વાત કરી રહ્યા હતા. અને એમને એક દ્રષ્ટિ આકાશ તરફ કરી. આકાશ તરફ દ્રષ્ટિ કરી તો એમને એવું લાગ્યું કે જેમ કરોડો સૂર્ય ભેગા કરીએ, કરોડો ચંદ્ર એની શીતળતા ભેગી કરીએ એવો પ્રકાશ, આખો જે કિરણપુંજ કહીએ તો એવું પ્રકાશ ગોળો એમના ઘર તરફ નજીક આવી રહ્યો હતો, એવું એમને દર્શન થવા લાગ્યું. પહેલાં તો બા દાદાને એવું થયું કે આ તો કંઈક હશે એમ, આ તો કંઈક આપણે કદાચ લાસ્ટ નાઇટ કંઈક જોયેલું હશે તો એનું કંઈક વિચારમાં કંઈક હશે. તો એમને કંઈક ગણકાર્યું નહીં, પણ ધીરે 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 એ પ્રકાશનો ઘોડો એમના ઘર તરફ ખૂબ જ નજીક ઝડપથી આવી રહ્યો હતો. ત્યારે એમને થવા લાગ્યું કે ના, આ કોઈ તર્ક નથી, આ કંઈક તો છે જ કે જે આપણા ઘરમાં આ પ્રકાશ સ્વરૂપે આવી રહ્યું છે એમ. એટલો ઘોડો ઝડપથી એમના ઘરમાં આવવા માંડ્યો. ત્યારે એમને લાગ્યું કે આ કોઈ દિવ્ય ચેતના આપણા ઘરમાં આવી રહી છે એવું એમને ફીલ થવા લાગ્યું. અને એ પછી એ પ્રકાશનો ઘોડો અંદર જાય છે અને જે રૂમમાં એમના મધરને રાખ્યા હતા એ રૂમમાં જાય છે. અને એક્ઝેક્ટ 8:45 એમના ઘરમાં ખૂબ જ પ્રકાશ જોવા જઈએ કે જે ડિવાઇન એ પ્રકાશ આખો ફેલાઈ ગયેલો. અને અંદરથી સમાચાર આવે છે કે તમને ટ્વિન્સ ભાઈઓ જન્મ થયા છે, તો કે નરોત્તમભાઈ અને એમના ભાઈ નટુભાઈ. તો આવો પ્રસંગ કે એમના બા દાદાએ વર્ણવેલો છે કે એમને એક દિવ્ય પ્રકાશનો અનુભવ થયો જ્યારે ભગવાન ધારક સંત કહેતા કે ભગવાન ખુદ આ ધરતી પર પધારતા હોય ત્યારે આવું દર્શન તો કંઈક સહજ જ હોય. મનીષભાઈ, ખૂબ અદ્ભુત આપણે દર્શન કરાયું અને ખરેખર આપણી આંખો સામે એ સિચ્યુએશન, એ પ્રસંગ આવી જાય એવું આપણે વર્ણન કર્યું છે.
મનીષભાઈ, હું તમને એક પ્રશ્ન પૂછું. પાક્કું. તમે કોઈ દિવસ સૌરાષ્ટ્ર બાજુ ગયેલા? હા, લાઈક જેમ બધાને ખબર છે ગુજરાતીને ફરવાનો ખૂબ શોખ, એટલે સૌરાષ્ટ્ર બાજુ ગયેલા, ઘણી બધા જગ્યાએ ફરેલા છે ત્યાં આગળ. તો તમે વંથલી ગામ જોયું ખરું? મેં તો કોઈ દિવસ ચાન્સ નહીં મળ્યો, મહારાજે આપ્યો નથી કે એ બાજુ જવાય. જી, એટલે આમ અંદરથી દર્શન નહીં કર્યું, પણ એવું કહેવાય છે કે ડિવાઇન પર્સનાલિટી કમ્સ ફ્રોમ ડિવાઇન પ્લેસ. શું વાત છે! જેમ મથુરા અને અયોધ્યા જે તીર્થ સ્થાન અત્યારે કહેવાય છે, પહેલાં નહોતા, પણ જ્યારે ભગવાન એ ધરતી પર જન્મ્યા એને લઈને સ્થાન તીર્થ સ્થાન બન્યું, એની પવિત્રતાને લઈને. એવું જ આપણે ગુરુ હરિપ્રબોધજીવન સ્વામીજીનું ગામ વંથલી એ અત્યારે એક તીર્થ સ્થાન તરીકે ઓળખાય છે. તો આજે આપણે સૌ ભેગા થઈને એનું આપણે દર્શન કરીશું કે એ ગામ કેવું દેખાય છે. ચાલો ત્યારે આપણે બધા દર્શન કરીએ. સુંદર ભૌમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતા નીર, શોભે ધરતી સાવજ કેરી, જ્યાં વસે ગુણાતીત ખમીર. સૌરાષ્ટ્રની અંદર આવેલો આ સોરઠ પ્રદેશ, સુરા અને સાવજની આ ધરતી, અનેક યુગ પુરુષોના પુનીત ચરણોથી પાવન થયેલી આ ધરતી, ગરવો ગિરનાર અને સોમનાથ જેવા અનેક તીર્થોની આ ધરતી. એમાંય વળી સાકાર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીજીએ પોતાના અખૂટ બ્રહ્મ જ્ઞાનનું મધ્યબિંદુ સોરઠને પસંદ કર્યું. એવી આ ગુણાતીતની તપશ્ચર્યાની ધરતી, જેની રજે રજ બ્રહ્મનાદથી ગૂંજે છે, એટલે જ કહેવાયું છે કે સોરઠ દેશ સોહામણો, ધન્ય છે જ્યાંના નરને નાર, જાણે અક્ષરધામથી ઉતર્યા પૂરણ બ્રહ્મ સાકાર. સંસ્કૃતિથી સભર સોરઠ પ્રદેશમાં જૂનાગઢથી 14 કિલોમીટર પશ્ચિમ તરફ સૌરાષ્ટ્રની યમુના કહેવાતી ઓજત નદીના કિનારે વંથલી નામનું ગામ વસેલું છે. ગામની પૂર્વમાં ઉબેણ તથા દક્ષિણમાં ઓજત નદી આવેલી છે. પ્રાચીન સમયમાં આ ગામનું નામ વામન ભગવાનના સ્થાનથી એટલે કે વામન સ્થલીના નામથી જાણીતું હતું. આજે પણ વંથલીમાં વિશ્વનું એકમાત્ર વામન ભગવાનનું પૌરાણિક મંદિર આવેલું છે. સાથે સાથે આ ગામમાં જૈન તીર્થાલય પણ ખૂબ પ્રસિદ્ધ છે. રૂડું અને રળિયામણું, સંસ્કૃતિ અને સંસ્કારોથી ધબકતું ગામ એટલે વંથલી. સંવંત 1856માં ભગવાન સ્વામિનારાયણ સૌ પ્રથમવાર વનમાંથી ફરતા ફરતા વરણી વેશે જૂનાગઢથી વંથલી પધાર્યા. ત્યાં સૂર્યકુંડમાં સ્નાન કર્યા બાદ સદાવ્રતમાં થાળ ગ્રહણ કરી રાત્રિ રોકાણ કરીને વંથલી ગામને પ્રસાદીભૂત કર્યું. શ્રી ગુણાતીતાનંદ સ્વામીજીએ તો વંથલીને પોતાનું ઘર જ માન્યું હતું. ગુણાતીતાનંદ સ્વામીજી
અનન્ય ભક્ત એવા કલ્યાણભાઈના ઘરે પધારી બ્રહ્મજ્ઞાનની ખૂબ વાતો કરતા હતા. એ જ પ્રસાદીની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનનું સુંદર મંદિર ઉપસ્થિત છે, જે મંદિરના આજે સૌ ભક્તોને દર્શન થઈ રહ્યા છે. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ પણ વંથલીના ભક્તો જમનાદાસ અને પોપટભાઈની ભક્તિને વશ થઈ અવારનવાર સંતો સાથે વંથલી પધારતા. જમનાદાસના શેરડીના વાડમાં પધારી સંતોને શેરડી જમાડી આનંદ કરાવતા. ઘણી વખત પોપટભાઈના આંબાની વાડીએ પધારી સંતો ભક્તોને કેરી જમાડી આનંદ કરાવતા. એવું ભગવાન સ્વામિનારાયણથી લઈ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી સુધી સર્વે યુગ પુરુષોના પાવન ચરણોથી પુણ્યવંતુ બનેલું આ ગામ એટલે વંથલી. આવા મહાપ્રસાદી ગામને યુગો યુગો સુધી જીવંતતા બક્ષવા અને અનંત જીવો માટે ભગવાનને પામવાનો માર્ગ મોકળો કરવા સંવંત 2009 શ્રાવણ સુદ સાતમને સોમવાર તારીખ 17 ઓગસ્ટ 1953ના રોજ એક પરમ ચેતનાનું પ્રાગટ્ય થયું. વંથલી ગામમાં આવેલી એ ત્રાંગડિયા શેરી અને એ શેરીમાં આવેલું અક્ષરધામ સમાન એ ઘર, જેને આ મંગલકારી ક્ષણોના સાક્ષી થવાનું સૌભાગ્ય સાંપડ્યું. પિતાશ્રી ધનજીભાઈ અને માતાશ્રી નંદુબાને નિમિત્ત બનાવી નીચલી ઓસરીના એ જમણી બાજુના ઓરડામાં અનંતને સાધુતાનો માર્ગ ચીંધવા આ પરમ ચેતનાએ જન્મ ધર્યો અને નરોત્તમભાઈ નામ ધારણ કર્યું.
ત્રાંગડિયા શેરીમાં મિત્રો સાથે રમતગમતમાં એમનું બાળપણ વીત્યું. બાળપણમાં ક્યારેક ઉબેણ નદીના તટ પર નહાવા પધારતા, સાથે માતુશ્રીને ધોયેલા કપડાં સૂકવવામાં મદદ પણ કરતા. નરોત્તમ ભાઈએ ધોરણ 1 થી 4 મદ્રેસા હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. ધોરણ 5 થી 7 તાલુકા શાળામાં અને 8 થી 11 નગર પંચાયત હાઈસ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કર્યો. અભ્યાસ બાદ સત્સંગ અને ભક્તિના રંગે રંગાયા. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી સાથેની પૂર્વની પ્રીત જાગૃત થઈ. 1 જૂન 1972ના મંગલકારી શુભ દિવસે ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના વરદ હસ્તે પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી અને 8 જૂન 1972 વૈશાખ સુદ બારસના દિવસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી સાધુ પ્રબોધ જીવન દાસ નામ ધારણ કર્યું. ત્યારથી એકધાર્યા 50 વર્ષથી સાધુતા સભર ગુણાતીત દાસત્વને ધારીને જીવી રહ્યા છે અને ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના યુગ કાર્યને સાકાર કરવા અવિરત વિચરી રહ્યા છે. તો રાજભાઈ, જેમ આપણે આ દર્શન કર્યું તો આપને શું અનુભવ થયું? મને તમે જે પેલું વાક્ય કીધેલું હમણાં, તે કે ડિવાઇન પર્સનાલિટી કમ્સ ફ્રોમ ડિવાઇન પ્લેસ, એનું ખરેખર એક ફીલ આવી. એમ જેમ આપણે બધાએ સીધી ચરિત્ર વિહાર, મહારાજના એવા લીલા ચરિત્રો જે એમને બાળ અવસ્થાએ કરેલા, સ્વામીજીની વર્ષોની આજ્ઞા હતી તે કે ગુણાતીત પુરુષોના જીવનમાં ખરેખર ડૂબી જજો તો કે મૂર્તિનું સુખ બક્ષિસમાં આપી દઈશ. આ સ્વામીજીના વાક્યો હતા. તો આજે બધા આપણે ભેગા થયા છીએ તો આવા પુરુષ ખરેખર, જેમ યોગીજી મહારાજ માટે સ્વામીજી કહેતા કે વણ ઓળખે વયા ગયા, એમ રખે મને કોઈ ઓળખે, એવું આ પુરુષનું આપણે કરવું નથી. એનો જેટલો મહિમા છે એટલો યથાર્થ મહિમા સંતવર્ય પૂજ્ય સુરત સ્વામીજી સાથે સમજવો છે. કાર્યકર્તા એવા વિશ્વજીતભાઈ, મૃગેશભાઈ સાથે સમજવો છે. રાજભાઈ, તમે ખૂબ અદ્ભુત વાત કરી, પણ જેટલા બી યુગ પુરુષ આ ધરતી પર આવ્યા, એમના જેટલા લાઈક યુવાવસ્થાના પ્રસંગો છે એ તો લગભગ કદાચ બધાએ વાંચ્યા પણ હોય, જોયા પણ હોય, પણ એમની બાલ્યાવસ્થાના કોઈક પ્રસંગ હોય કે જેનાથી ખ્યાલ આવે કે ખરેખર એ શું સ્વરૂપ છે, કે જેમ ભગવાન સ્વામિનારાયણથી લઈને ગુણાતીતાનંદ સ્વામીથી લઈને પ્રબોધ સ્વામીજી સુધી લાઈક જે પુરુષોએ બાલ્યાવસ્થામાં પ્રસંગો કર્યા, કે જેમ આપણને એક પ્રસંગનો ખ્યાલ છે કે જ્યારે સ્વામીજી પ્રભુદાસભાઈ તરીકે હતા અને એમના ઘરમાં રમતા હતા અને એમના પિતાશ્રી ગીતાના શ્લોકનું પઠન કરતા હતા, ત્યારે એ વાંચતા એ શ્લોક ભૂલી જાય છે અને પ્રભુદાસભાઈ તો ઘૂંટણીએ ચાલતા હોય છે અને એ ઘૂંટણીએ ચાલતા એમના પિતાશ્રી પાસે આવે છે અને એ શ્લોકને પૂર્ણ કરે છે, કે જેનાથી ખ્યાલ આવે કે કેવા પુરુષનો જન્મ થયો છે આ ધરતી પર. તો એવો કોઈ પ્રબોધ સ્વામીજીનો પ્રસંગ ખરો કે જેમાં એમની દિવ્યતાના દર્શન થતા હોય બાલ્યાવસ્થાનો?
તમે જ્યારે સ્વામીજીનો પ્રસંગ કહેતા હતા ત્યારે જેવો પ્રબોધ સ્વામીજીનો પ્રસંગ મહારાજે યાદ કરાયો. પ્રસંગમાં એવું હોય છે કે જ્યારે પ્રબોધ સ્વામીજી નરોત્તમભાઈ તરીકે બાલ્યાવસ્થામાં હતા ત્યારે એમના ફાધર અને એમના જે કાકા હોય બધાનું ફેમિલી જોઈન્ટ હતું. એમ અત્યારની જેમ સેપરેટ ફેમિલી એવું કંઈ હતું નહીં એ જમાનામાં. તો એમના ઘરે એમના ફાધર ઘરના લોકોની બહુ એવી ડિમાન્ડ હતી કે આપણા ઠાકોરજીને પધરાવવા માટે કંઈક એવું સરસ મજાનું આસન લઈ આવવું છે જેથી કરીને એમના ઘરે જે ઠાકોરજીની મૂર્તિ હતી ત્યાં પધરાવી શકાય. તો એમના ફાધર એક દિવસ ખૂબ ગહન વિચાર કરીને માર્કેટમાંથી એક નાનું એવું સ્થાન કે જે ખુરશી તરીકે સ્વામીજી અને એમની જે મૂર્તિ હતી એમના ઘરે ત્યાં પધરાવી શકાય. તો એવી એક નાની એવી એક ખુરશી માર્કેટમાંથી બાય કરે છે અને ઘરે જાય છે. આ પ્રસંગ એમના જે સગામાં છે રિલેટિવ સંકલ્પભાઈ એમને પ્રસંગ કહેલો. એટલે આ કોઈ હંબગ વાત નથી એમ. એટલે જ્યારે એ ઘરે જાય છે ખુરશી લઈને ત્યારે એ ખુરશી બધાને બતાવે છે ઘરના લોકોને કે જો આ ખુરશી લાવ્યો હું ઠાકોરજીના આસન માટે. ત્યારે નરોત્તમભાઈ અને એમના જે ફ્રેન્ડ્સ હતા આજુબાજુના એ બધા બહાર ફરવા જાય છે કે રમવા ખાતર કંઈક બહાર નીકળેલા. તો ઘરે હતા નહીં. તો એમના ફાધરે એમની મધરને કીધેલું કે તું જ્યારે બધા છોકરાઓ ઘરે આવે ત્યારે એમને કહેજે કે અત્યારે ચોઘડિયું છે નહીં ઠાકોરજીને પધરાવવા માટેનું, કે જ્યારે એ ચોઘડિયું સારું હશે ત્યારે આપણે ઠાકોરજીને પધરાવીશું એ ખુરશીમાં. પણ ત્યાં સુધી કોઈને બેસવા ના દેતી એમ. આ ખુરશી ઉપર તમે કોઈને બેસવા ના દેતા. જેમ આપણે બધાને ખ્યાલ હોય કે આપણે હિન્દુ સંસ્કૃતિમાં માનીએ તો આવું એક સહજ એક રીતિનીતિ હોય કે આવી રીતે જ્યારે ભગવાનને પધરાવવાના હોય ત્યારે કોઈ પહેલાં બેસે નહીં એમ. ત્યારે પછી આ વાક્ય તો પૂરું થઈ જાય છે. પછી એમના ફાધર એમના રૂટીનમાં બિઝી થઈ જાય છે. અને જ્યારે નરોત્તમભાઈ સાંજે ઘરે પાછા આવે છે એમના ફ્રેન્ડ્સ વડે મસ્તી કરીને આનંદ કરીને જ્યારે ઘરે આવે છે ત્યારે જ્યારે ખુરશી જોવે છે ત્યારે ખૂબ રાજી થઈ જાય છે કે ઓહો આજે તો ખુરશી આવી ઘરે એમ. ત્યારે એ કોઈને પૂછ્યા વગર એમના મધર એ રસોડામાં કંઈક બનાવતા હોય છે અને કોઈને પૂછ્યા વગર એ ખુરશી ઉપર બેસી જાય છે. અને જ્યારે ખુરશી ઉપર બેસે છે અને એમના જે ફાધર હતા એમનું બહારથી આવું અને એમના મધરનું કિચનમાંથી બહાર આવું. તો જ્યારે બંને એમને જોવે છે ત્યારે ખૂબ એમને વઢે છે કે તને ખબર નહીં પડતી એમ કે પહેલાં ઠાકોરજી પધરાવવાના હોય અને પછી આપણે બેસવાનું હોય એમ. તો નરોત્તમભાઈ સહજ જ અવસ્થામાં કહે છે હા તો એમાં શું છે એમ, તમે તો કીધું ઠાકોરજી પધરાવવાના છે તો કે થઈ ગયું એમ. ત્યારે એમના ફાધરને રિયલાઇઝ થયું કે આ ચૈતન્ય કંઈક અલગ છે એમ. એમને કીધું કે ઠાકોરજીને પધરાવવાના છે અને પછી આપણે બધા બેસીશું. ત્યારે એ કહે છે કે ઠાકોરજી તો હું જ છું એમ. બીજા કે ઠાકોરજીને કંઈ આપણે માનવાના તો બરાબર પણ ઠાકોરજી સ્વયં તો હું જ છું એટલે હું બેસી ગયો એટલે કે ડન છે એમ. તો આ પ્રસંગ કેટલી બધી દિવ્યતાનો પ્રસંગ છે. એમને એમના સ્વરૂપનું નાનપણથી જ વિજ્ઞાન કરવાનું શરૂ કરી દીધેલું પણ જે ચૂઝન વંશ હતા એમને જ કરાયેલું હતું. ખૂબ અદ્ભુત દર્શન કરાવ્યું આપે. જ્યારે યુગ પુરુષ આ ધરતી પર આવતા હોય છે ત્યારે કોઈક ને કોઈક મિશન લઈને આવે છે કે જેમ આપણને ખ્યાલ છે કે આર્મી હોય કે પછી આપણી રૂટીન લાઈફ હોય એમાં મિશન હોય તો આપણને ખ્યાલ આવે છે કે આપણે ખરેખર શું કરવાનું છે અને આપણી મહેનત ક્યાં આગળ આપણે કેવી રીતના કરવાની છે. જેમ ભગવાન રામ ધરતી પર આવ્યા તો મર્યાદાનું સ્થાપન કર્યું અને જેમ કૃષ્ણ ભગવાન ધરતી પર આવ્યા અને સર્વ અસુરોનો નાશ કરેલો, ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવીને અસુરોનો નાશ કર્યો પણ એક અલગ રીતના, કોઈ પણ હથિયાર વગર પોતાની વાણીથી. તો એ રીતના પ્રબોધ સ્વામીજીનું કોઈક મિશન હશે તો એ આપ શેર કરી શકો જેથી કરીને અમને પણ ખ્યાલ આવે કે ખરેખર અમારે કેવી રીતના વર્તવાનું છે.
દરેક અવતાર પુરુષો જ્યારે ધરતી પર પ્રગટે છે ત્યારે એમનું મિશન એમની અવસ્થા દરમિયાન અલગ હોય. એવું અત્યારે પ્રબોધ સ્વામીજીનું મિશન તો કે મિશન છે દાસત્વનું, એમનું મિશન છે ગરીબાઈનું, એમનું મિશન છે સુહૃદ ભાવનું, એમનું મિશન છે કે અમે કરીને આપણે એકબીજાનો અરસપરસ મહિમા સમજી શકીએ, જેથી કરીને સ્વામીજી એ મહિમા જાણીને ખૂબ રાજી થાય, એમના અંતરે ખૂબ હાશ થાય. અને હજુ એમનું એક મેન જે મિશન છે તો કે કેમે કરીને આપણે સ્વામીજી તરફનો જે સંબંધ છે એ ઉત્તર વધારતા રહીએ. એક સેકન્ડ માટે એમનો આપણો સંબંધ સ્વામીજી સાથે અટકી જાય એ એમને પસંદ નથી. એમનું મિશન છે કે એમ કરીને આપણે તન, મન, ધન અને આત્માએથી સુખી થઈએ. આપે જે છેલ્લે વાત કરી કે તન મન ધનથી રક્ષા કરે, તો એક પ્રસંગ યાદ આવે છે. ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં શામજીભાઈ કરીને મહુવાથી એક ભગત દર્શન કરવા જતા ગુણાતીતાનંદ સ્વામીના જૂનાગઢે, પણ એમને ખ્યાલ નહોતો કે એ વખતે સમય હતો તો ગુણાતીતાનંદ સ્વામી વડતાલની ધરતી પર વિરાજમાન હતા. તો એ ત્યાં પહોંચે છે તો એમને ખ્યાલ આવે છે, ત્યાંથી એ વડતાલ જવા નીકળે છે. ચાલતા ચાલતા એક જંગલમાંથી પસાર થાય છે અને એ વખતે સમય અંધારો થઈ ગયો હોય છે તો એમને રસ્તો પણ દેખાતો નથી ને ભૂલા પડી જાય છે. પણ એ વખતે એ સ્વામિનારાયણ કરીને ભજન કરે છે કે જેમ સ્વામીજી પણ કહે છે કે મુશ્કેલીમાં એક જ સહારો માત્ર ને માત્ર ભજન. અને ભજન કરે છે અને થોડી વારમાં આંખ ખોલે છે તો એમની નજરની સમક્ષ એક પાણીનું નાનું ખાબોચિયું દેખાય છે કે જેમાંથી એ પાણી પીને પછી એ જુએ છે તો એની બાજુમાં એક ગાળાના નિશાન દેખાય છે, ગાળાના પૈડાના, અને માર્ગે ચાલીને એક ગામમાં પહોંચે છે. અને બીજે દિવસે પછી ગુણાતીતાનંદ સ્વામીના દર્શને પહોંચે છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પૂછે છે કે રસ્તામાં કોઈ મુશ્કેલી તો નહીં પડી ને? ત્યારે કહે છે કે આપ તો સર્વ દેખનારા છો અને આપે જ મારી રક્ષા કરી છે. એ રીતના આપણને તનની રક્ષાનો તો ખ્યાલ આવે છે, પણ ધન અને આત્મા એની રક્ષા કેવી રીતના કરવાની, તો એનો કોઈ પ્રસંગ છે? ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં વાત છે કે ભગવાન તો નિરંતર આપણી રક્ષામાં 24 કલાક છે, હરેક સેકન્ડ છે. એક સેકન્ડના લાખમાં ભાગમાં બી એ આપણાથી અલગ નથી. તો એક પ્રસંગની વાત કરું. એ પ્રસંગ આપણા મંડળનો જ છે અને બધાએ સાક્ષી કરેલો જ હશે કે પ્રસંગ કોનો છે. પહેલાં આપણા તનના પ્રસંગની વાત કરીએ કે સ્વામીજી આપણું કેવી રીતે નાનું ધ્યાન રાખે છે. આપણા શરીરનું ગમે તેટલા નાના મોટા રોગ હોય એમને ખાલી સ્ટાન્ડર્ડ આજ્ઞા છે કે ભજન કરજો, અઠવાડિક સભા ભરજો. એ બેમાં જ એમના આશીર્વાદ છે. તો એવો પ્રસંગ કે જે આ વર્ષનો જ છે એ આપણે દર્શન કરીએ. હાજી. સજાનંદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. 17 ઓગસ્ટ શુભ અને મંગલકારી દિવસ. ભગવાન સાક્ષાત અક્ષરધામથી આ ધરતી પર મનુષ્ય દેહ ધારણ કરીને આપણા માટે આવ્યા. તો આપણને કેવા ભગવાનની પ્રાપ્તિ થઈ છે. તો ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં વાત લખી છે કે મહારાજ એના ભક્તની રક્ષા કરવામાં નિરંતર બેઠા જ છે. તો કેની પેઠે? પાપણ આંખની રક્ષા કરે છે, હાથ કંઠની રક્ષા કરે છે, રાજા એના પ્રજાની રક્ષા કરે છે, માવતર એના છોકરાની રક્ષા કરે છે. તેમ ભગવાન નિરંતર એના ભક્તની રક્ષા કરવામાં જ બેઠા છે. તો આવો જ પ્રસંગ એક મારા જીવનમાં થયો હતો. 13 એપ્રિલ 2024 સિઝન ક્રિકેટની પહેલી જ પ્રેક્ટિસ સેશન હતી અને 9 થી 11 નો ટાઈમ હતો અને પહેલી જ પ્રેક્ટિસ સેશન હતી એટલે ખૂબ બધાને ઉત્સાહ હતો કે ભેગા મળીને રમીશું ને આનંદ કરીશું. એટલે ત્યાં ગયા અને સરસ બધા રમતા હતા અને લગભગ 5 કે 10 મિનિટ બાકી હશે અને હું બોલિંગ કરવાનો ટર્ન મારો આવ્યો એટલે હું બોલિંગ કરવા ગયો. મેં બોલિંગ કરી તો સામેવાળા ભગતે માર્યો શોટ તો બોલ અદ્ધર ગયો. ટાઈમ હતો એટલે સહજ એવું લાગ્યું કે કેચ થઈ જશે એટલે હું દોટ્યો અને સામેથી બી એક ભગત દોડતા આવ્યા અને એકબીજાને ખબર નથી કે સામે આવીએ છે એમ.
એટલે હું કેચ કરવા મેં ડાય મારી અને એ ભગત બી આવતા હતા સામે, એટલે એમનો ઢીચણ મારા ફેસ પર વાગ્યો અને મારું ચીકબોન ભાગી ગયું. અને એ ટાઈમે અથડાયા અને હું પડ્યો અને અનકોન્શિયસ હતો, મારાથી ઊભું ના થવું. પણ બધાને એવું લાગ્યું કે નોર્મલ અથડાય છે, એમ અથડાયા ઊભા થઈ જશે, પણ ના થવું. બધા નજીક આવીને જોયું ત્યારે તો વધારે વાગ્યું હતું, ખૂબ બ્લીડિંગ હતું. એટલે વિશ્વજીતભાઈએ ડાયરેક્ટ એમ્બ્યુલન્સને ફોન કર્યો. એમ્બ્યુલન્સવાળા આવ્યા, બધું ચેક કર્યું અને કીધું કે ક્રિટિકલ છે, હોસ્પિટલ ઇમરજન્સીમાં લઈ જવું પડશે. આપણને બધાને ખબર છે કેનેડાનું ઇમરજન્સી ગમે તેટલું ક્રિટિકલ હોય, આખી રાત તમારે વેઇટિંગમાં બેસી જ રહેવું પડે. એટલે આખી રાત વેઇટિંગ એરિયામાં મને બેસાડી રાખ્યો અને બીજે દાડે સવારે ડૉક્ટર આવ્યો. ડૉક્ટરે ચેક કર્યું અને ખાલી આઈબ્રોઝ પર ટીચીસ લીધા અને કીધું કે આ અહીંયા નહીં થાય, અમને હેલિફેક્સ મૂવ કરવા પડશે. એટલે વિશ્વજીતભાઈ સુરત સ્વામીને બધું જણાવતા હતા કે આવી સિચ્યુએશન છે, એટલે સુરત સ્વામીને અપડેટ બધું આપતા રહેતા હતા. અને સુરત સ્વામીએ કહ્યું કે થાય તો ગુરુહરિના દર્શન બી કરાવી દેજો એમ. એટલે વિશ્વજીતભાઈ ટ્રાય કરતા હતા તો ગુરુહરિના દર્શનનું સેટ થયું અને ગુરુહરિનો વિડીયો કોલ આવ્યો અને દર્શન આપ્યા. અને ગુરુહરિએ ખાલી એક જ વાત કીધી કે રમતા રમતા આનંદ કરતા થયું છે તો કંઈ થશે નહીં એમ. અમે બી મહારાજને પ્રાર્થના કરીશું કે કંઈ નહીં થાય. તો પછી સાલ્લેટ ટાઉનથી અમે હેલિફેક્સ મૂવ થયા. ત્યાં આગળ બધા સ્પેશિયાલિસ્ટ આવ્યા, એમણે બધાએ જોયું અને ચેક કર્યું. ત્યારે ખબર પડી કે બોન અહીંથી તૂટીને 3 સેન્ટીમીટર પાછું ગતું રહ્યું છે. અને ચેક કરવાનું હતું કે આઈસને ડેમેજ નથી, પાછળ નર્વ્સને ડેમેજ નથી. એટલે બધું રિપોર્ટ્સ કઢાવ્યા, બધું નોર્મલ હતું, કંઈ હતું નહીં. ખાલી ચીકબોન ભાગી ગયું હતું, ઇન્ટરનલ ડેમેજ હતું. એટલે બધા ડૉક્ટર્સે બધું નક્કી કર્યું ને સર્જરી કરવાનું નક્કી કર્યું. એટલે સર્જરી શનિવારે કરવાની હતી. શનિવારે મને સર્જરી રૂમમાં લઈ ગયા અને મને એનેસ્થેસિયા આપી, નર્સ આપતી હતી. અને એણે કીધું કે એનેસ્થેસિયા આપું છું, તારે કંઈ કશું કહેવું છે એમ પહેલાં. એટલે મેં સહજ જ નીકળી આવ્યું એમ કે મારા બાપે મને કીધું છે કશું થવાનું નથી, તારે જે કરવું હોય એ કર. એટલે સર્જરી 8 કલાક ચાલી અને ડૉક્ટર બી ખુદ શોકમાં કે આટલું ક્રિટિકલ ડેમેજ હતું અને આટલી સારી રીતે સર્જરી થઈ. પણ ડૉક્ટરને ખબર નથી કે એ તો ખાલી નિમિત્ત હતો, કરનારા તો પાછળ ગુરુહરિ હતા એમ. અને આ પ્રસંગે આપણે જોવા જઈએ તો આપણને મા જેવા સાધુ સુરત સ્વામી કે પડે વિશ્વજીતભાઈને ફોન મારીને મેસેજ કરીને અપડેટ લેતા હતા કે કેવી સર્જરી છે, કેવું ચાલે છે, કેમનું છે, એ બધું પૂછતા હતા એમ. એટલે મિત્ર જેવા સાધુ છે. મા બાપ કરતાં બી વધારે આપણું ધ્યાન રાખે એવા આપણને સાધુની ગોદ આપી છે. આ બધું પ્રસંગ બધું પતી ગયું અને એક બાજુ જોબ બી ચાલુ હતી. એટલે ગુરુહરિ એટલું બધું ફ્લેક્સિબલ કર્યા લેલું કે જોબ વાળાએ બી કીધેલું કે તારે કંઈ બી જરૂર પડે તો અમે તને સપોર્ટ કરીશું અને તારે જેટલો રેસ્ટ કરવાનો હોય તું કરજે, અમે તને અહીંથી જે તારે હેલ્પ ને સપોર્ટ જોઈશે એ બધું અમે તને પ્રોવાઈડ કરીશું. એટલે એ બધું સેટ થઈ ગયું અને ડૉક્ટર સર્જરી થઈ પછી હું ઘરે આવ્યો અને ડૉક્ટરે કીધેલું કે 3 થી 4 મહિના તમારે રેસ્ટ કરવો પડશે એમ. પણ ગુરુહરિની એટલી કૃપા કે 1 જ મહિનામાં જેવું પહેલાં લાઈફ હતું એવું ને એવું પાછું લાઈફ આપી દીધું એમ, બેક ટુ નોર્મલ. એટલે જોબ જતો બી થઈ ગયો અને રમતો ક્રિકેટ બી રમવાનું ચાલુ કરી દીધું આમ. એટલે ગુરુહરિ એટલું ઇઝી કરી નાખ્યું આમ, એટલું ક્રિટિકલ હતું અને ક્યાં એને આમ થોડાકમાં પતાવી દીધું. જેમ ભગવાન સ્વામિનારાયણએ વરદાન આપ્યું હતું કે કરોડ વીછીનું દુઃખ મને આવે પણ મારા હરિભગતને ના આવે, તો એનું એ જ આ પ્રસંગે પ્રબોધ સ્વામીએ દર્શન કરાવ્યું કે એક સહેજ બી દુઃખ આવવા ના દીધું અને આ પ્રસંગને ઇઝીલી પાસ કરી દીધું. સજાનંદ સ્વામી મહારાજની જય. જેમ આપણે સૌએ દર્શન કર્યું, આશીષભાઈનું થોડુંક બેકગ્રાઉન્ડ આપણે જાણીએ તો પહેલેથી એ અંબરીશ પરિવારમાં ઉછરેલા છે. એટલે પહેલેથી સત્સંગનું ગાઢ સિંચન એમનામાં થયેલું છે. પણ નિષ્ઠાનું સિંચન પણ સંઘથી થાય છે, સમાગમથી થાય છે. જેમ આપણે ઘણી ગોષ્ઠીમાં સાંભળ્યું છે કે માત્ર પુસ્તક હોવાથી આપણને એનું નોલેજ ના આવી જાય, એને સમજાવનારું કોઈક જોઈએ. એમના જીવનમાં પણ કંઈક એવું જ છે કે સંતો સાથે એવી ખુલ્લા દિલની દોસ્તી છે, કાર્યકર્તાઓ સાથે ખુલ્લા દિલની દોસ્તી છે કે જેને લઈને એવી કંઈક નિષ્ઠાનું સિંચન થયું કે પ્રસંગે એ ડગ્યા નહીં અને ભગવાનને કરતા કરતા માનીને એમના બળે જીવ્યા. સ્વામીજીની આપણે વાત કરીએ આ પ્રસંગે તો
આપણા બધા ઘણા બધા પ્રસંગ સાંભળ્યા હશે કે આને આ રોગ છે, આને આ રોગ છે, આને પેલો રોગ છે, આને XYZ ગમે તેટલા રોગ હોય, ગમે તેટલો નાનો રોગ હોય કે ગમે તેટલો મોટો રોગ હોય, એમની આજ્ઞા સ્ટાન્ડર્ડ એક જ છે કે ભજન કરજો. ભજન એ સર્વરોગની દવા છે. જ્યારે ગુરુહરી સાથે વાત થઈ હતી આશીષભાઈની, ત્યારે બી ગુરુહરી આ જ આજ્ઞા કરી હતી કે તું બી ભજન કરજે અને કે હું બી ભજન, અમે બધા બી ભજન કરીશું અહીંયા. પણ આપણા ભજન અને એમના ભજનમાં શું ફરક છે? આપણું ભજન તો એમને નિરંતર ત્યાં પહોંચે જ છે. તો આ પ્રસંગે આ વાત કરી કે જેમ એમને ધનથી રક્ષા કરી, એમ પ્રસંગ એવું કંઈ છે નહીં કે એમને મટી ગયું, પણ જે ક્વિક રિકવરી કહેવાય. અત્યારે આપણે જ્યારે ક્રિકેટ જોતા આવીશું ત્યારે કોઈ બી બોલર કે બેટ્સમેનને કંઈ બી થોડું વાગે તો આપણે સોશિયલ મીડિયામાં ન્યૂઝ આવી જાય કે હાર્દિક પાંડ્યા અત્યારે નથી અવેલેબલ. તો આ તો કેટલું મોટું હતું, આપણે બધાએ જોયેલું જ છે. ખાસા બધા અહીંયા બધા ભક્તો બેઠા છે, એમને લાઈવ દર્શન કરેલું. મારાથી તો એ જ્યારે એ સિચ્યુએશન બની ત્યારે તો મારાથી એ ત્યાં જોવા માટે બી મને તો એવું લાગતું નહોતું કે હું જોઈ શકીશ, એમ એટલું ક્રિટિકલ હતું. પણ સ્વામીજી કહેતા કે તનથી શું ચડે તો કે મન ચડે. એમ આપણે બધા નિરંતર આ ધરતી ઉપર સ્વામીજી કહેતા કે જેટલું સમુદ્રમાં પાણી છે એટલું માતાનું દૂધ થાય છે. આપણે બધા કહેતા કે એટલો બધા જન્મ અને મરણ આપણા બધાના થયેલા છે, પણ એક શેના માટે? એનું મૂળ કારણ શું? તો કે મનનો રોગ એવો છે કે એની દવા ગમે તે હોસ્પિટલ હોય ત્યાં મળે નહીં. એની દવા તો એક જ હોસ્પિટલમાં મળે. તો કે કઈ હોસ્પિટલ? તો કે જ્યાં પ્રગટ ભગવાન આ ધરતી પર વિરાજમાન હોય, એ વિચરણ કરતા હોય અને એમનું જે ત્યાં સ્થાન હોય એ હોસ્પિટલમાં મનના રોગની દવા મળે. એ આપણી સાથે છે, આપણી આજુબાજુ છે, આપણા અંદર છે. એનો એક પ્રસંગ આપણે બધા એ દર્શન કરવું છે. તો એ પ્રસંગ છે આપણા પ્રતિકભાઈનો. તો એ પ્રસંગ આપણે બધા નિહાળીએ કે કેમની એમની મનની રક્ષા કરી હતી સ્વામીજીએ. હાજી. સજાનંદ સ્વામી મહારાજની જી. આજે આપણે સર્વે જ્યારે પ્રગટ ગુરુવરી પ્રબોધ સ્વામીજી મહારાજના પ્રાગટ્ય પર્વ નિમિત્તે ભેગા થયા છીએ, ત્યારે હું એમનો જ કરાવેલો એક અનુભવ આપણા સમક્ષ રજૂ કરીશ. આ પ્રસંગ છે 11 જુલાઈ 2024નો, જ્યારે ગુરુહરિ પીઆઈ વિચરણ માટે પધાર્યા હતા. ત્યારે રાત્રેના 11:30 વાગે થાળ કરીને પછી 8 ભક્તો સાથે ખાંગી કરીને ગુરુહરિ વોકિંગ કરવા માટે પધાર્યા હતા. તો આપણે સૌ જાણીએ તેમ વિશ્વજીતભાઈના ઘર પાસે નીચે સ્પીડ બમ્પ છે. તો ત્યાં અમે સર્વે ભક્તો દર્શન કરવા માટે ઊભા હતા. ત્યારે હું અને બીજા એક ભગત અમે બે એક બમ્પ પાસે ઊભા હતા અને ગુરુહરિ હંમેશા આપણે સૌ જાણીએ એમ રાઉન્ડમાં વોક કરતા હતા. તો એમનો જે રાઉન્ડ કમ્પ્લીટ થાય એ જ પોઈન્ટ ઉપર અમે ઊભા હતા અને અમે બંને વાતો કરતા હતા. તો ગુરુહરિ જેવા અમારા નજીક આવવાના હતા એ ટાઈમે મારાથી કોઈ ત્રીજા ભગતની વાત થઈ ગઈ કે જે ત્યાં હાજર નહોતા. તો જેવા ગુરુહરિ મારી પાસે આવ્યા અને અમારા બેવની નજર એક થઈ તો ગુરુહરિ એકદમ કડક આંખ કરીને દર્શન આપ્યા. તો મને બહુ ખ્યાલ ના આવ્યો કે આ દર્શન શેના માટે આપ્યા આવા. તો જેવો ગુરુહરિ પાછો એમનો રાઉન્ડ કન્ટિન્યુ કરવા માટે આગળ પધાર્યા એટલે હું મારી વાતમાં મશગુલ થઈ ગયો અને જેવો સેકન્ડ રાઉન્ડ કરવા માટે આવ્યા એટલે પાછો હું ગુરુહરિના દર્શન કરવા ઊભો હતો. તો જેવી અમારી આંખ એક થઈ તો આ ટાઈમ એમને એકદમ નોર્મલ દર્શન કરાવ્યા. એટલે મને એવું થયું કે ભાઈ હશે કશું, પણ બહુ ખ્યાલ ના આવ્યો. એટલે પાછા ગુરુહરિ જ્યારે થર્ડ રાઉન્ડ માટે આગળ પધારે છે તો મેં એ બીજા ભગત સાથે પાછી પેલી અધૂરી વાત કન્ટિન્યુ કરી કે અમે જે ત્રીજા ભગતની વાત કરતા હતા એ વાળી. તો એટલામાં જ ગુરુહરિ પાછો એમનો ત્રીજો રાઉન્ડ પૂરો કરવા માટે પધાર્યા. તો જેવા મારી પાસે આવે છે એટલે પાછી એકદમ કડક આંખ કરીને એકદમ આમ નજર ઊંચી કરીને મારી સામે જોયું. એટલે પાછો હું વિચારમાં ચડ્યો કે આવા દર્શન શા માટે કરાવે છે. પણ જેવા ગુરુહરિ આગળ પધારે છે એટલે એમણે જ વિચાર આપ્યો કે આ દર્શન એના માટે હતા કે હું ત્યાં ઊભો રહીને કોઈ ત્રીજા ભગતની વાત કરતો હતો કે જે વાત એવી હતી કે એ ત્યાં હાજર પણ નથી અને ગુરુહરિને રુચિ પણ ના હોય એ ટાઈપની વાત હતી. એટલે ગુરુહરિએ મને એકદમ કડક આંખ કરીને મારી રક્ષા કરવા માટે આ દર્શન કરાવ્યા. તો આપણે સૌએ જાણીએ એવી રીતે
એમને આપણો મહારાજ સાથેનો 1 મિનિટ પણ કે 1 સેકન્ડ માટે પણ સંબંધ તૂટે એ એમને પસંદ નથી. એટલે આ દર્શન કરાવીને એમણે મને અને મારા આત્માની યાત્રા જે મહારાજ સાથેની તૂટતી હોય એ અટકાવી. અને આવી જ રીતે એ અમને દર્શન કરાવ્યું કે તનનું પણ જાણે છે, મનનું પણ જાણે છે અને જાણે ચિત્તકી ચોરી. તો આ જ પ્રસંગ ઉપરથી મને ભજનની કડી યાદ આવે છે કે પળે પળના સંકલ્પ મારા તું તો છે જોનારો, પ્રસંગ યોજી અનંત રીતે રક્ષા તું કરનારો. તો યાર પછી હવે જ્યારે પણ કોઈ ભગત સાથે હું વાત કરતો હોઉં તો એટલી જાગ્રતતા રહે કે ગુરુ હરિના જે દર્શન હતા એકદમ કડક આંખવાળા એ મારી આંખ સામે સમક્ષ આવી જાય. અને કોઈ પણ ટાઈમે હું કોઈ ત્રીજા ભગતની વાત કરતો તરત જ અટકી જાઉં. અને આ જ વાત ઉપરથી આપણને એ પણ ખ્યાલ આવે કે ગુરુ હરિ હંમેશા આપણી આજુબાજુ જ છે, આપણી સાથે જ છે અને નિરંતર આપણી પ્રાર્થના અને આપણા સંકલ્પ જાણે છે. જેમ સ્વામીની વાતમાં કહે કે આવા એક સાધુ હોય તો આપણી આત્માની રક્ષા કરે, તો એ જ પ્રગટ ગુરુ હરિ મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી આપણને મળ્યા છે. સજાનંદ સ્વામી મહારાજની. રાજભાઈ, આના પરથી એક શિબિર હતી ત્યારની એક ટેગલાઇન કંઈક કોટ યાદ આવે છે કે ભગવાન આપણે નિરંતર ફોટોગ્રાફી કરી રહ્યા છે. જેમ આપણને દેખાતો હોય દુશ્મન છે, પણ દેખાતો હોય તો આપણે પ્રોટેક્ટ પોતાની જાતને કરી શકીએ. પણ જે દેખાતા જ નહીં એવા દુશ્મન કે હઠ, માન, ઈર્ષા, કામ, ક્રોધ, લોભને જો આપણે દૂર કરવા હોય, એની સામે રક્ષણ કરવું હોય તો આવા જ કોઈક મોટા પુરુષનો સમાગમ જોઈએ અને સત્સંગની જરૂર પડે. મેં વિડીયો જોયો જ્યારે પ્રતિકભાઈએ એક વાક્ય બોલે વિડીયોમાં કે હવે પછી જ્યારે એ કોઈ બીજા ભગતની વાત કરતા હોય ત્યારે ગુરુહરિની એ આંખનું દર્શન એના નજર સમક્ષ સહેજે આવી જાય છે. તો આ પુરુષનું કાર્ય આ જ છે કે એન કેન પ્રકારે આપણી સ્વામીજીની યાત્રા જે આપણે કરવાની છે એમના તરફની એ અટકી ના જાય. સ્વામીજીને એમના વાણીમાં ઘણી વખત કહેતા કે સત્સંગમાં જો નિરંતર વૃદ્ધિ કરવી હોય, સત્સંગમાં જો નિરંતર વૃદ્ધિ કરવી હોય તો કે એકબીજાની ખપ્પટમાં પડતા નહીં. એમ પોતાનું જે છે એ પોતે કરી લેજો, બીજાની દાઢી ઓલવા ના જતા, પહેલાં પોતાની દાઢી ઓઢવી લેજો. મને આ વિડીયો દર્શન ઉપરથી આ વાત પકડાઈ. ખૂબ સરસ વાત કરી કે જેમ આપણે આગળ જોયેલું કે આપણે વિડીયો દર્શન કર્યા એમાં ખ્યાલ આવે કે તનથી કઈ રીતના રક્ષા કરી, કઈ રીતના આત્માની રક્ષા કરી. એવો જ એક પ્રસંગ હું આજે શેર કરવા માગું છું આપની જોડે. કોઈ બહારનો પ્રસંગ નહીં, પણ આપણા જ મંડળના એક ભગતનો પ્રસંગ છે કે જેને બધા ઓળખે છે અહીંયા આગળ, તીર્થભાઈના પ્રસંગની શોર્ટમાં વાત કરું તો એમણે એમના સ્ટડી પછી ફિલ્ડ જોબ માટે બાયોવેક્ટર કરીને કંપની છે એમાં એપ્લાય કરેલું. સ્ટાર્ટિંગમાં એ કંપની એમને કોન્ટ્રાક્ટ પોઝિશન આપતી હતી કે જે હેલ્પ આઉટ નથી એમના PR માટે. આપણા બધાનો મેઇન ગોલ અહીંયા આગળ એ છે કે PR પહેલો. પણ પછી જ્યારે ગુરુ હરિયા ધરતી પર પધારવાના હતા 9th of July, એ જ ટાઈમમાં એમને USA જવાનું હતું કોઈક પ્રસંગને લઈને. પણ એમના ઘરવાળાએ પ્રાર્થના કરી એમને કે ગુરુહરિયા ધરતી પર પધારે છે, દર્શનનો લાભ લઈને જાય. તો એ ગુરુહરિના દર્શન માટે એમણે પોતાનું સ્કેડ્યુલ ચેન્જ કર્યું અને થોડુંક પછીની ફ્લાઇટ બુક કરાવી. પણ કહે છે કે ગુરુહરિ આપણા $1 કોઈ ઋણ રહેવા દેતા નથી. તો એમણે કોઈ એડિશનલ ચાર્જ વગર એમની નવી ટિકિટ પણ બુક કરાવી દીધી. હવે થાય છે એવું કે ગુરુહરિના દર્શન કરી એમના સમાગમનો લાભ લઈને USA જાય છે. ત્યારે જ્યારે USA હોય છે ત્યારે એમને અચાનક ઈમેલ આવે છે અને જેમાં એમને કહે છે કે જે પોઝિશન માટે પહેલાં તમે ઇન્ટરવ્યૂ આપ્યું હતું એ અત્યારે ફૂલ ટાઈમ માટે અવેલેબલ છે વિથ ઓલ ધ બેનિફિટ્સ, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે PR માટે એ લોકો હેલ્પ આઉટ કરશે. એટલે એમણે કાર્યકર્તા મૃગેશભાઈને વાત કરી અને પછી એ જોબને એક્સેપ્ટ કરી. એટલે આપણે એના પરથી એક ખ્યાલ આવે છે કે કંઈક અલગ અલગ પ્રસંગ સ્વામીજી આપણા જીવનમાં મૂકતા હોય છે, પણ એટ ધેટ મોમેન્ટ આપણને ખ્યાલ નહીં હોતો કે એ પ્રસંગ મારા હિત માટે છે કે અહિત માટે છે. પણ જીવનમાં કોઈક એવા
કાર્ય કરતા કોઈક ભગવદી હોય તો એના થકી આપણે એના સહારે આ સત્સંગમાં રહી શકીએ છીએ. બાયોવેક્ટ્રા કરીને કંપની બધાએ નામ તો સાંભળ્યું હશે, કે જે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં લીડિંગ કંપની કહેવાય. તો એ કંપની જ્યારે એક પોસ્ટિંગ બહાર પાડે તો એના માટે 1000 એપ્લિકન્ટ એની પાસે પહેલેથી હોય જ એમ. અને એમાં ફરીથી એ તિરીતભાઈની જે એપ્લિકેશન હોય છે એ લોકોએ સિલેક્ટ કરી ફૂલ ટાઈમ પોઝિશન માટે. એટલે આ કંઈક બનેલી કોઈ પ્રસંગ હતો નહીં એમ. મને એવું દર્શન થયું કે આ સ્વામીજીએ એમના માટે રાખેલું જ હતું તૈયાર, પણ એ જે ડોટ્સ જે કનેક્ટ કરવાના હતા એ પછી કનેક્ટ થયા. ખૂબ સાચું કીધું આપે. હવે આપણે સભાના પૂર્ણાવતિમાં એક વિડીયોનું દર્શન કરીશું કે જેમાં આપણને ખ્યાલ આવે છે કે આપણને જે પ્રાપ્તિ થઈ છે એ જ આપણા જીવનની પૂર્ણાહુતિ છે. પણ એના પહેલાં હું એક વાત કરું. હાજી. કે પ્રાપ્તિ કેવી થઈ જાય એમ. તો કે જે ભગવાન, જે પુરુષ આ ધરતી પર હોય નહીં એવા ભગવાનની પ્રાપ્તિ થઈ છે. તો કરવાનું શું છે? પ્રભુ સ્વામીજી એમની પરવાણીમાં કહેલું કે સ્વામીજી મળ્યા એટલે કે આપણી પ્રાપ્તિ થઈ ગઈ અને પૂર્ણાહુતિ બી થઈ જ ગઈ એમ. પણ કરવાનું શું? તો કે એના જે ગમતું હોય એ આપણે કરવાનું. ગમતું શું? તો કે એની અનુવૃત્તિમાં ભળી જવું. એની અનુવૃત્તિ કઈ? મિશન ડબલ, રેગ્યુલર સભા, રેગ્યુલર સ્વાધ્યાય ભજન, એની અનુવૃત્તિ. તો આપણે જેમ તિરીતભાઈએ એમનું આખું પ્લાનિંગ એક્સટેન્ડ કરાયું. કેમ? તો કે ગુરુહરિના દર્શન થઈ જાય એના માટે, સંતોનો સમાગમ થઈ જાય એના માટે. તો એ ગુરુહરિની અનુવૃત્તિમાં ભળી ગયા. તો ગુરુહરિ એમનું સહેજ જ લૌકિક તંત્રની જવાબદારી લઈ લીધી. તો આપણને બી એવું જ કંઈક છે કે જો આપણે એના કાર્યમાં હોમીશું, એક ડગલું જો એના અર્થે ભરીશું તો 99 ડગલા એ ચાલવા બંધાયેલા જ છે. એમાં કોઈ બે મત છે જ નહીં. તો આવી પ્રાપ્તિ થઈ છે. આ પુરુષની વાત તો જેટલી કરીએ એટલી ઓછી છે. કારણ કે એમનો મહિમા જ મહારાજે કહેલું વચનામૃતમાં કે હું જ મારા મહેમાને પાર પામી શકતો નથી, તો આપણે બધા કેમમાં પામી શકવાના? એટલે આજે ખરેખર માગવાનો દિવસ કહેવાય. માગવાનો દિવસ કેવી રીતે? તો કે જે માંગીએ એ આજે ખરેખર સાચા દિલે જો માગ્યું હોય તો આજે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને આપે. તો આપણે શું માંગવું છે? તો નિરંતર 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 આપણે એમને યાદ કરતા રહીએ, એમને ક્યારેય ઓશિયાળા ના કરીએ. સ્વામીજી કહેતા આપણે ખોવાઈ જવું નથી એમ. સત્સંગમાં આવ્યા, એક બે સભા ભરી, પણ પછી ખોવાઈ જઈએ આપણા લૌકિક તંત્રમાં. તો કે આપણે એ નહીં કરવું એમ. નિરંતર આપણે જોવા જઈએ તો ખાલી 0.001% જ આપણે આપવાનું છે કે રેગ્યુલર સભા ભરવાની છે, જે કલાક, 1.5 કલાક કે 2 કલાકની થતી હોય એ સભામાં. તો આજે આપણે બધાએ જે કમિટમેન્ટ આપ્યું હતું ત્યારે ગુરુહરિ આવેલા કે આપણે બધા નિરંતર સભા ટાઈમસર ભરીશું. તો એ પ્રોમિસને આપણે ખરેખર યાદ રાખીએ. એ પુરુષ આપણું નિરંતર બધું જોઈ જ રહ્યા છે. તો આજે 17મી ઓગસ્ટ ગુરુહરિ પ્રાગટ્ય દિવસ નિમિત્તે એક જ પ્રાર્થના કે આપણી અનુવૃત્તિમાં દયાળુ સહજ જ અમે ભળી જઈએ એટલો ને એવો જ બળબુદ્ધિ અને શક્તિ યોગ આપજો. અને આપણે હવે એક વિડીયો પ્રાપ્તિ પૂર્ણાહુતિનું દર્શન કરીશું.
સ્વામીની વાતમાં એક વાત છે, આ જીવ સાધન તે શું કરશે? આપણાથી કાંઈ થાય એવું નથી. કોઈ એમ કે હું સાધન કરીને એકાંતિક થયો, અત્યાર સુધીનો શાસ્ત્ર ના પાડે છે. કોઈ થયું છે ગુરુ? કોઈ થયું હોય તો કહેજો, આપણે શાસ્ત્રમાં એક નવું વાક્ય ઉમેરી દઈએ. સાધન કરીને કોઈ એકાંતિક થયું હોય શાસ્ત્રમાં સાંભળ્યું નથી. આપણે સાધન કરવાના રહ્યા નથી. પ્રાપ્તિ એ જ પૂર્ણાહુતિ. સાધન માત્ર પ્રાપ્તિમાં પૂરા થઈ જાય છે. સાધન સ્વરૂપે આપણે કશું કરવાનું નથી. સાધન તો કરવાના હોય કોને? કે જેને ભગવાન મેળવવાના હોય એના માટે. જેને ભગવાન મેળવવાના છે એના માટે સાધન કરવું પડે. આપણે બાકી જ કોઈને કોઈનો અનુભવ એવું કહે છે કે ભગવાન મળવાનું બાકી છે એ તો સાધન રહ્યા? સાધન માત્ર પ્રાપ્તિમાં પૂર્ણાહુતિ થઈ ગઈ. સાધન છે જ નહીં. સાધન એક જ, તું રાજી થા. કયું સાધન? તું રાજી થા. ફર્સ્ટ લેવલમાં આપણે કશું કર્યું નથી. સેકન્ડ લેવલમાં આપણો કોર્સ ચાલી રહ્યો છે. સ્ટાર્ટિંગમાં સત્સંગમાં આવ્યા, સદભાવે કરી. આપણે બધા જે બેઠા છીએ હવે આવા કંઈક રીઝનથી સત્સંગમાં આપણે આવ્યા છીએ. નિસ્વાર્થ ભાવે કોઈ જોડાયું નથી. એ સ્વાર્થથી જોડાયેલા આપણે ને નિસ્વાર્થની ભૂમિકામાં લઈ જનાર પુરુષ આપણી કઈ સાધના વચ્ચે નહીં. સમર્પિત થઈને હોમાઈ જવાની જે વાત છે આપણી સાધનાથી આપણે આવીશું. કઈ સાધનાથી વિચાર આવે છે કે હું સમર્પિત થઉં? સમર્પિત થવાનો વિચાર એટલે આવે છે કે મારા બાપે 82 વર્ષ પોતાની જિંદગીના આપણા અર્થે સમર્પિત કર્યા છે. એટલે એ આપણને બધાને અનુભવ છે. સ્વામીજીએ આપણે માટે 82 વર્ષ સમર્પિત કર્યા છે. એ આપણા હૈયા વિશેનો ગુણ છે. આપણને બધાને એવું થાય છે કે એનાથી હું કંઈક કરું. આપણાથી કશું થઈ શકે એવું નથી. જે કંઈ કરીએ છીએ હા ગળતર સ્વરૂપે છે. આપણું કશું એને પહોંચતું જ નથી. આપણે જે કંઈ કરીએ છીએ એમાંથી આપણું સાધના સ્વરૂપે કશું પહોંચતું નથી. એ સાધન સાધ્ય છે જ નહીં, કૃપા સાધ્ય છે. કૃપાએ કરીને આપણને મળ્યા છે, ઓળખાયા છે, હેત થયું છે, પોતાના મહિના છે. કરુણ ગરીબ હૃદય, એને એક જ ખ્યાલ છે સહજાનંદનો. એને કોઈનો ખ્યાલ નથી. ધરતી પર શું છે એને ખબર નથી. મારું પોતાનું સગુણ અને નિર્ગુણ સ્વરૂપ એને પોતાનો ખ્યાલ નથી. તો ગુણોનું ધ્યાન કરું તો ક્યાંથી હોય? હું સર્વમાં અનુમાં વ્યાપક છું, એને ખ્યાલ નથી. એટલી જ કરુણા વરસાય. હું તમારો છું ને તમે મારા છો. હું તમારો છું ને તમે મારા છો. હું તમારો છું ને તમે મારા છો. એક લીટી કીધી નાના સ્વામીને કાનમાં, હું તમારો છું ને તમે મારા છો. આ વાત પછી ત્યારે મારે સાંભળ્યું હતી ત્યારે મારા કાનમાં પણ એ જ કીધી. કદાચ આથી વિશેષ કોઈ વાત સવડા વિચારની હોય જ ના શકે. તો થેન્ક યુ વેરી મચ પ્રબોધ સ્વામી. થેન્ક યુ વેરી મચ. યુ આર ઓલવેઝ કીપિંગ અસ ઓન ધ ટ્રેક. જેમ આપણે સૌએ એન્ડમાં દર્શન કર્યું તો આપણા માટે સભામાંથી પકડવાનું એક વાક્ય એ જ કે સ્વામીજીએ
પ્રભુ સ્વામીજી આપણા છે ને આપણે એમના છે. હવે જેમ આપણે અગાઉ વાત કરેલી કે સ્વતંત્રતા દિવસની ઉજવણી, તો આપણને તો ડાયરેક્ટ એ જ સમયમાં આપણે બોર્ન થયા છે કે જ્યારે આપણે ઓલરેડી ઇન્ડિપેન્ડન્ટ હતા. પણ જે આ સ્વતંત્ર માટે લડ્યા છે એમના માટે એક ભાવ સ્વરૂપે અર્પણ કરવા માટે આપણે આજે સૌ ભેગા થઈને સાથે નેશનલ એન્થમ ગાઈશું. તો આપણે સૌ પોતપોતાના સ્થાન પર આપણે ઊભા થઈશું અને નેશનલ એન્થમ ગાઈશું. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभाशिष मागे. गाहे तव जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. હવે પ્રાગટ્ય દિન છે તો કેક કટિંગ બી આપણે કરીશું. પણ એ પહેલાં લાઈક એક ભગતનો બર્થડે લાસ્ટ વીક જ ગયો, ક્રિશભાઈમાં વાત કરીએ તો છે સ્વભાવથી ખૂબ શાંત, પણ એમનું વર્તન ઘણું કહી જાય છે. હોય કોઈ પણ કામ એમાં એને